અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને હજારો ગુજરાતી આઈટી એન્જિનિયરો માટે એક બહુ મોટો અને જીવલેણ ખતરો તોળાઈ રહ્યો છે, જેનું નામ છે એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2016. આ કોઈ સામાન્ય કાયદો નથી, પણ રિપબ્લિકન સાંસદો દ્વારા લાવવામાં આવેલી એક એવી ઝાળ છે જે ભારતીયોના અમેરિકન સપનાને જડ મૂળથી ઉખાડી નાખવા માંગે છે. એરિઝોનાના રિપબ્લિકન પ્રતિનિધિ એલી ક્રેન દ્વારા અમેરિકી સંસદમાં રજૂ કરાયેલો આ ખરડો અત્યાર સુધીનો સૌથી કઠોર અને આક્રમક કાયદો માનવામાં આવે છે, જે મુજબ હવે દર વર્ષે અપાતા 65,000 વિઝા ઘટાડીને માત્ર 25,000 કરી દેવાનો પ્રસ્તાવ છે. એટલે કે અડધાથી પણ ઓછા લોકોને અમેરિકામાં એન્ટ્રી મળશે. એલી ક્રેન અને તેમના સાથીદારો જેવા કે બ્રાયન બેબિન, પોલ ગ્રોસરનો દાવો છે કે મોટી કંપનીઓ સસ્તા વિદેશી મજૂરો માટે અમેરિકન નાગરિકોની નોકરીઓ છીનવી રહી છે. પણ આ કાયદાની જે અસલી વિગતો બહાર આવી છે તે સાંભળીને કોઈ પણ ગુજરાતીનું દિલ ધ્રુજી ઉઠશે. સૌથી પહેલા તો આ કાયદા હેઠળ H-1B વિઝા ધારકનો લઘુત્તમ પગાર $2 લાખ એટલે કે આશરે 1.65 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવો ફરજિયાત કરાશે. જો આટલો પગાર ન હોય તો તમને વિઝા નહીં મળે, જે બહુ જ મુશ્કેલ બાબત છે. બીજી અને સૌથી હૃદયદ્રાવક વાત એ છે, આ કાયદો વિઝા ધારકોને પોતાના પરિવાર એટલે કે પત્ની અને બાળકોને, ખાસ ફરી સાંભળો, પત્ની અને બાળકોને અમેરિકા લાવવાની સાવ મનાઈ કરી દેશે. જેનો અર્થ એ છે કે તમારે તમારા પરિવારથી હજારો માઇલ દૂર એકલા અટુલા સડવું પડશે. એટલું જ નહીં, ગ્રીન કાર્ડ મેળવવાનો જે રસ્તો અત્યાર સુધી ખુલ્લો હતો તેને કાયમ માટે બંધ કરી દેવાની વાત છે. એટલે કે તમે ગમે તેટલી મહેનત કરો પણ તમે ક્યારેય અમેરિકાના કાયમી નાગરિક બની શકશો નહીં. આ કાયદો ત્યાં ભણતા વિદ્યાર્થીઓ માટે પણ કાળ સમાન છે, કારણ કે OPT એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ, જેના દ્વારા લાખો વિદ્યાર્થીઓ ભણ્યા પછી નોકરી મેળવતા હતા, તેને સાવ નાબૂદ કરી દેવામાં આવશે. સરકારી એજન્સીઓ પણ હવે વિદેશીઓને નોકરી પર નહીં રાખી શકે. આ ઉપરાંત 19 સપ્ટેમ્બર 2025ના રોજ જે પ્રોજેક્ટ ફાયરવોલ લોન્ચ કરાયો હતો, તેનો ઉદ્દેશ્ય પણ એમ્પ્લોયરો પર સકંજો કસવાનો જ છે. ઇમિગ્રેશન નિષ્ણાત રોઝમેરી જેક્સનનું કહેવું છે કે આ અત્યાર સુધીનો સૌથી મજબૂત કાયદો છે, જેના હેઠળ 3 વર્ષ પૂરા થતાં જ તમારે ફરજિયાત ભારત પાછા આવવું પડશે અને તમે અમેરિકામાં રહીને વિઝા કેટેગરી પણ બદલી શકશો નહીં. આ સમાચાર ગુજરાતી સમાજ માટે બહુ જ ચિંતાજનક છે, કારણ કે આપણા હજારો યુવાનો ટેકનોલોજી ક્ષેત્રે ત્યાં પોતાની જિંદગી બનાવી રહ્યા છે. $2 લાખ પગાર અને ડિપેન્ડન્ટ વિઝા પર પ્રતિબંધ એ ભારતીયોને અમેરિકાથી દૂર રાખવાનું એક સુનિયોજિત સાજિશ એટલે કે પગલું છે. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા અગાઉ જે $1 લાખ ફી લાદવાની વાત કરી હતી, તે હવે આ નવા કાયદા સામે બહુ નાની લાગે છે. બ્રાન્ડન ગિલ જેવા નેતાઓ, જેમના પત્ની પોતે ભારતીય મૂળના છે, તેઓ પણ આ કાયદાનું સમર્થન કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે પહેલા અમેરિકન વર્કર્સનું હિત જોવામાં આવશે. આ કાયદાથી અમેરિકામાં ટેલેન્ટની અછત ઊભી થશે અને મોંઘવારી વધશે તેવું વિશ્લેષકો માને છે. પણ અત્યારે તો આ કાયદો ભારતીયો માટે કાળી રાત સમાન છે અને જો આ પસાર થઈ ગયો તો હજારો પરિવારો વેર વિખેર થઈ જશે, તેમાં કોઈ શંકા નથી. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને દરેક ગુજરાતી જેમના હજી ગ્રીન કાર્ડ નથી આવ્યા તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.